મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ત્યાં પણ આપણને એક આઉટ પરફોર્મ પ્રદર્શન ઓવરઓલ અત્યારે જોવા મળી રહ્યું છે. લગભગ 1% આસપાસનો ઉછાળો આપણને બંને જ ઇન્ડેક્સ પર જોવા મળી રહ્યો છે. આજે ઓલમોસ્ટ બધા જ ઇન્ડેક્સ છે અત્યારે આપણને ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને સેક્ટર્સનો એક સારો સપોર્ટ છે, જેમાં આઈટી, મેટલ, ઓટો, ફાર્મા દરેક સેક્ટર્સમાં એક સારી ખરીદારી છે. ખાસ કરીને એનબીએફસીનો જે એક સપોર્ટ જે છે તે ઓવરઓલ અત્યારે આપણને માર્કેટમાં જોવા મળી રહ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરશું, 1720 જેવા કાઉન્ટર્સ છે જ્યાં આપણને ખરીદારી સાથે કારોબાર જોવા મળી રહ્યા છે. ડિક્લાઇન તરફ નજર કરશું, 972 જેવા કાઉન્ટર્સ છે જે આપણને એક સારી એવી વેચવાલી જોવા મળી રહી છે. ખાસ કરીને માર્કેટમાં કહી શકે કે અપસાઇડના જે મેઇન મુખ્ય બે ટ્રિગર પોઈન્ટ છે, એક છે રૂપિયો, જે આજે આપણને 87 પૈસાની એક મજબૂતી જોવા મળી અને 88ના લેવલને આજે એને નીચે ક્રોસ પણ કર્યો ને ત્યારબાદ નો ડાઉટ અત્યારે પણ તમે જુઓ છો લગભગ 48 પૈસાની એક સારી એવી મજબૂતી જે છે ત્યારે આપણને રૂપિયાના ફ્રન્ટ પર જોવા મળી રહી છે. અને બીજી તરફ બ્રેન્ટ ક્રૂડની અગર જો વાત કરશું તો 4 મહિનાના નીચલા સ્તર પર આપણને બ્રેન્ટ ક્રૂડ આપણને આવતો જોવા મળી રહ્યો છે, જે ભારતીય માર્કેટ માટે ખૂબ જ એક પોઝિટિવ સંકેત જે આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, માર્કેટની સિચ્યુએશન અગર જો જોઈએ છે આપણે તો જીઓપોલિટિકલ ટેન્શન તો ડેફિનેટલી માર્કેટ પર હાવી છે, પરંતુ સ્થાનિક સંકેતો જે છે માર્કેટને ખૂબ જ અત્યારે સપોર્ટ આપી રહ્યા છે. રિઝલ્ટ સિઝન એક્સપેક્ટેશન કરતાં હવે રિઝલ્ટો પણ આપણે સારા આવતા અત્યારે હાલમાં જોઈ રહ્યા છે. અને આ સપ્તાહ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે બીકોઝ ઓફ કે ઘણી મોટી 4 કંપનીઓ રિલાયન્સ, એક્સિસ બેંક જેવી કાઉન્ટર્સ જેના પરિણામ જે આ વીકમાં આવવાના છે, એટલે એના પર પણ ખાસ નજર રહેશે જ. તો આ બધા જ ફંડામેન્ટલી રીઝનની વચ્ચે તમે માર્કેટને ટેકનિકલી કેવી રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ. સો લાસ્ટ વીકમાં આપણે જે ડિસ્કસ કરેલું એનું કેરી ફોરવર્ડ કરતા આપણે જોઈએ છે કે માર્કેટમાં એક સારું એવું મોમેન્ટમ રાખ્યું છે માર્કેટે, અને લાગી રહ્યું છે હજી બી અહીંથી કન્ટિન્યુઅસ થઈ શકે. ગ્લોબલ માર્કેટની ફર્સ્ટ વાત કરી લઈએ તો ગ્લોબલ માર્કેટમાં ગઈકાલે જે ફેડના કમેન્ટ આવેલા અને જે ફેડ ગવર્નરે કીધું કે આ ઓક્ટોબરમાં એક રેટ કટ પોસિબલ છે, અને હવે આગળ જઈને એના જે સ્ટેન્સની જે ડિસ્કશન થઈ રહ્યું છે એ ડોવિશ તરફ થઈ રહ્યું છે. તો એક લિક્વિડિટી ઇઝ યુએસ તરફથી એક ક્લિયર સાઇન આવી રહ્યા છે, જે ગઈકાલથી આપણે એક સારું એવું મોમેન્ટમ યુએસ માર્કેટમાં બી જોયું અને ત્યાં બી એક બાઉન્સ બેક જોયું. બીજી જગ્યાએ આપણે વાત કરીએ તો આપણું ઇન્ફ્લેશન, ઇન્ડિયાનું ઇન્ફ્લેશન આપણા આરબીઆઈના ટાર્ગેટ કરતાં નીચે ચાલી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય આરબીઆઈને બી એક રેટ કટ કરવાના હાઈ ચાન્સીસ મળી રહ્યા છે. તો બંને જગ્યાથી એક ઇન્ફ્લેશન કંટ્રોલ છે અને લિક્વિડિટી બૂસ્ટ થવાના હાયર ચાન્સીસ છે. જ્યારે આપણે સ્ટ્રક્ચરલી વાત કરીએ છીએ જે ઇન્ડિયામાં ચાલી રહ્યું છે, અગર આપણે યર ઓન યર વાત કરીએ તો સિલ્વર અને ગોલ્ડમાં આપણે દિવાળી ટુ દિવાળી આપણે ઓલમોસ્ટ 50%નું રાઇઝ જોયું છે. વન ઓફ ધ બેસ્ટ અસેટ્સ ક્લાસ આપણે અગર ડિસ્કસ કરીએ તો એક્રોસ ધ બોર્ડ ઇરિસ્પેક્ટિવ ઓફ ઇક્વિટી આપણે ગોલ્ડ સિલ્વરમાં 55%નું મૂવ જોયું છે. અને સેકન્ડલી દિવાળી ટુ દિવાળી આ ધીસ ટાઈમ વન ઓફ ધ સેક્ટર જે આપણે લાસ્ટ ઘણા ટાઈમથી ડિસ્કસ કરી રહ્યા છે, પીએસયુ બેંક આઉટ પરફોર્મ કરી રહ્યું છે એન્ટાયર માર્કેટને. સો અગર હું માર્કેટની વાત કરું તો માર્કેટમાં નિફ્ટીમાં 3.5%નું રિટર્ન છે, જ્યારે પીએસયુ બેંકમાં 16-17%નું રિટર્ન છે. આફ્ટર અ લોંગ ટાઈમ પીએસયુ બેંકે આવા સારા રિટર્ન આપ્યા છે. અને હવે સ્ટ્રક્ચરલી બી વાત કરીએ તો પીએસયુ બેંક મેટલ ઇન્ડેક્સમાં સ્ટ્રક્ચરલી જે પીએસસી સેક્ટર છે, ગવર્મેન્ટ રિલેટેડ સ્ટોક્સ છે, બધામાં એક સારું એવું મોમેન્ટમ બની રહ્યું છે અને મલ્ટી યર બ્રેકઆઉટના ક્લિયર ઇન્ડિકેશન છે. તો મને લાગે છે ગોઈંગ ફોરવર્ડ બી અહીંથી માર્કેટ એક ડોમિનેટ કરી શકે છે, અને સ્પેશિયલી આ સેક્ટર્સ નેક્સ્ટ 6-7 મંથ અને 1 યર માટે હજી બી અહીંથી એક સારું એવું મોમેન્ટમ આપી શકે છે. અગર હું ઇન્ડિયા સ્પેસિફિક વાત કરું છું તો ઇન્ડિયામાં હજી બી આપણે જોઈએ તો ક્યાંય ને ક્યાંય એફઆઈની સેલિંગ હજી બી કન્ટિન્યુએશન છે. અગર હું 1 યરની ડેટા પોઈન્ટ જોઉં છું તો ઓલમોસ્ટ એફઆઈના કેશ લેવલ પર 2,50,000 ઓલમોસ્ટ સેલિંગ છે કેશ સેગમેન્ટ પર. અને હું ફ્યુચર ઇન્ડાઇસીસ જોઉં છું જ્યાં ઇન્ડેક્સમાં, તો ફ્યુચર ઇન્ડેક્સમાં ઓલમોસ્ટ 1,95,000 કોન્ટ્રાક્ટ શોર્ટ છે, વિચ ઇઝ ઓલમોસ્ટ નિયર ટુ ઓલ ટાઈમ હાઈ લેવલના નજદીક ટ્રેડ થઈ રહ્યું છે. બટ ક્યાંય ને ક્યાંય જે સ્ટ્રક્ચર બની રહ્યું છે ઇન્ડિયન માર્કેટનું, જે ચાર્ટના ઉપર અને જે હવે શોર્ટ કવરિંગના ઓલમોસ્ટ ટ્રિગરના નજદીક છે, અગર 25,300 350ના લેવલ અગર આપણે ક્લોઝિંગ કરીએ છીએ નિફ્ટીમાં, સો મને લાગે છે એક સારું એવું શોર્ટ કવરિંગ એફઆઈ તરફથી આવી શકે છે. અને નિફ્ટી ઓલમોસ્ટ આપણે 26,000 જે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે દિવાળી પહેલા આપણે ઓલમોસ્ટ જોઈ શકીએ છીએ. તો હજી બી એક પ્રોબિલિટી બની રહી છે કે હજી બી એક સારું મૂવ આપણે વિધિન ધીસ વીક ઓર નેક્સ્ટ વીકમાં આપણે એક સારું 300-400 પોઈન્ટનું એક રેલી નિફ્ટીમાં ઇન્ટ્રાડેમાં બી આપણે જોઈ શકીએ છીએ. તો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ હજી બી એક સેક્ટર વાઇઝ, નિફ્ટી વાઇઝ બધા સેક્ટર પોઝિટિવ લાગી રહ્યા છે અને એક મોમેન્ટમ કન્ટિન્યુએશન થવાના હાઈ ચાન્સીસ છે કરંટ લેવલથી.
તો હજુ પણ 400-500 પોઈન્ટની એક સરળ મૂવમેન્ટ તમને નિફ્ટીના ફ્રન્ટ પર જોવા મળી શકે છે. એટલે દિવાળીના સમયમાં અહીંયા એક સારી કે રેલીની અપેક્ષા હાલમાં આપણે સાગર પાસેથી જોવા મળી રહી છે. સાગરથી ત્યારબાદ ખાસ કરીને આઈટી કંપનીઓ પર ફોકસ કરશું તો ડેફિનેટલી હવે રિઝલ્ટ સિઝન શરૂ થઈ ગઈ છે. TCSના રિઝલ્ટ આવ્યા, ટેક મહિન્દ્રાના રિઝલ્ટ, પર્સિસ્ટન્ટ સિસ્ટમના પણ ખૂબ જ શાનદાર નંબર્સ આપણને ઓવરઓલ જોવા મળ્યા છે. ડેફિનેટલી પર્સિસ્ટન્ટ સિસ્ટમની અગર જો હું વાત કરું છું તો એક પોઝિટિવ નંબર સાથે આજે આપણને કાઉન્ટરમાં અત્યારે આપણને સારી એવી ખરીદારી પણ જોવા મળી રહી છે. અત્યારે ડે હાઈની આસપાસ આ કાઉન્ટર કારોબાર કરી રહ્યું છે. ઓવરઓલ અગર જો હું બ્રોકરેજ રિપોર્ટના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં આપણને કહી શકાય કે થોડું મિશ્ર રિપોર્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ ઓવરઓલ તેઓ પણ પોઝિટિવ મત આપી રહ્યા છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમને ટેકનિકલી તમે કેવી રીતે જોઈ રહ્યા છો, અને ખાસ કરીને આઈટી કંપની પર બીજી કોઈ એવું કાઉન્ટર જે આના સિવાય પણ તમને લાગતું હોય જ્યાં ખરીદારી કરી શકાય? સો અગર નિફ્ટી આઈટીની હું વાત કરું તો જે હિસાબથી રિઝલ્ટ છે અને જે હિસાબથી સ્ટ્રક્ચર બની રહ્યું છે, મને લાગે છે ક્યાંય ને ક્યાંય હવે આઈટી ઇન્ડેક્સ એક રેડી થઈ ગયું છે એક નવા મોમેન્ટમ પકડવા માટે. અને ઓવરઓલ જે પોઝિટિવ ડાયવર્જન્સ બન્યા છે એ એક સાઇન દેખાડી રહ્યા છે ચાર્ટ પર કે ક્યાંય ને ક્યાંય હવે આઈટી સ્ટોક્સ બધા બોટમ આઉટ થઈ ગયા છે. સો તમે પર્સિસ્ટન્ટની પહેલાં વાત કરી લઈએ તો પર્સિસ્ટન્ટમાં જે આજે મુવમેન્ટ આવી છે ઓલમોસ્ટ 7%ની, અને લાસ્ટ વીકથી અગર આપણે જોઈએ તો 4800ના લો પછી આપણે 5700ના કરંટ આપણે પ્રાઇસ જોવા મળી રહી છે. ઓબ્વિયસલી આ એક સ્ટ્રક્ચરલી એક બુલિશ મોમેન્ટમ છે. ઓલમોસ્ટ 62-6250ના ઇમિડિયેટ ટાર્ગેટ માટે સ્ટોક ઓપન છે, તો જેના પાસે છે એ હોલ્ડ કરી શકે છે. અગર હું બીજા સ્ટોકની વાત કરું છું કે KFTI 1120નો પ્રાઇસ છે, એ ઓલમોસ્ટ આપણે લાસ્ટ વીકમાં બી ડિસ્કસ કરેલું. 1050ના જે બોટમ હતા 1030ના, એ કપલ ઓફ ડબલ બોટમ ફોર્મેશન પકડી શકીએ, અને મને લાગે છે 1150ના બ્રેકઆઉટ પછી આમાં બી એક સારું એવું મુવમેન્ટ આવી શકે છે. અને ઉપરમાં આપણે 1350-1380ના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓલમોસ્ટ બધા જ કાઉન્ટરમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે. અગર હું વિપ્રોની બી વાત કરું, HCL ટેકની બી વાત કરું, યા કોઈ બી લાર્જ કેપની વાત કરું, તો મને લાગે છે શોર્ટ ટર્મમાં 2-3%નું ડીપ આવે છે. તો નિફ્ટી આઈટી ઓબ્વિયસલી એક 10-15% ઇન્ડેક્સ મૂવ માટે અને સ્ટોકમાં એટલીસ્ટ 10-15% મિનિમમ સ્ટોકના મૂવ માટે કાઉન્ટર રેડી છે. તો ઓબ્વિયસલી એક નિફ્ટી આઈટીમાં એક બોટમ ફોર્મેશન છે, અને અહીંથી આપણે એટલીસ્ટ 10-15%નું ઇન્ડેક્સ પર લેવલ, મતલબ જે 38,500 to 39,000ના લેવલ બની શકે છે નિફ્ટી આઈટીમાં. સો ઓબ્વિયસલી એક આઈટીમાં ધ્યાન રાખવું જોઈએ કરંટ લેવલથી. ઓકે, તો આઈટીમાં અહીંયા કરંટ લેવલથી ધ્યાન રાખવાની સલાહ છે. અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ માટે જો પોઝિશન હોય તો તે હોલ્ડ કરી શકે, અને કેમ્પેઇન માટે ખાસ કરીને 1330-1350 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. એટલે ત્યાં એક ખરીદારીની સલાહ પણ આપણને જોવા મળી રહી છે. પરંતુ જ્યાં આઈટીની જ વાત કરીએ છીએ તો ડિક્સન ટેક પર પણ ખાલી એકવાર નજર કરી લઈએ. ડિક્સન ટેકમાં આપણે જોયું કે ગઈકાલે ફિલિપ્સ તરફથી એક જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો, તેમનું કહેવું છે કે મોટોરોલા પર કંપની ડેફિનેટલી એક બહુ મોટો તેમનો ક્લાયન્ટ છે, અને તેમની જે રેવન્યુ છે 40% રેવન્યુ એમને ત્યાંથી થાય છે. પરંતુ હવે અહીંયા જે ઓર્ડર્સ જે ઘટ્યા છે એને કારણે કરીને ગઈકાલે ડિક્સન ટેકમાં આપણને સારું દબાણ જોવા મળ્યું હતું. ઓવરઓલ પરફોર્મન્સની પણ અગર જો આપણે વાત કરીએ છીએ ડિક્સનમાં આજે આપણને એક સારું બાઇંગ જોવા મળ્યું છે. ઘણા સમયથી આપણે એક સેલિંગ પ્રેશર અહીંયા જોઈ રહ્યા છે. તો ડિક્સન ટેક પર પણ કોઈ ટેકનિકલી મત આપશે? સો ડિક્સન ટેકમાં આપણે રિસેન્ટલી એક કન્સોલિડેશન પેટર્ન જોઈ છે, અને ઉપરમાં જે લેવલ બની રહ્યા છે 17,500ના, અને આપણે ત્યાંથી મલ્ટિપલ ટાઈમ સેલિંગ પ્રેશર આવતા જોયું છે. અગર 1750 અગર બ્રેક કરે છે વિધિન 3-4 ડેઝ જ્યારે આઈટીમાં તેજી થાય છે, અને તો 17,500ના લેવલ અગર ક્રોસ કરે છે તો ઉપરમાં આપણે 19,000ના લેવલ જોવા મળી શકે છે. બટ ત્યાં સુધી સાઇડવેઝ ના હાઈ ચાન્સીસ છે. અગર માર્કેટ 16,500-17,500ની રેન્જમાં છે તો આને ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરવું જોઈએ. 17,500ના બ્રેકઆઉટ પર જેના પાસે પોઝિશન નથી, ઓબ્વિયસલી એક 17,500ના બ્રેકઆઉટ પર 17,000ના સ્ટોપ લોસ સાથે 19,200 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો અગર 17,500ની ઉપર જો આ કાઉન્ટર ક્રોસ કરશે તો તમને અહીંયા 19,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ત્યારે તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે 17,000નો. પરંતુ હું એ પણ જણાવી દઉં કે ફિલિપ્સ કેપિટલ તરફથી જે આપણને બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેમાં લગભગ તેમને 47%ના તેમને ટાર્ગેટ જે અહીંયા આપણને ઘટતા પણ જોવા મળ્યા છે. પરંતુ આજના દિવસમાં અત્યારે આપણને એક પોઝિટિવ ઝોન સાથે ડિક્સન ટેક કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ નાનો કોઈ બ્રેક બાદ આજે કરશું અન્ય શેર્સ પર.
બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને થાઇરોકેટ પર આજે નજર કરીએ તો પરિણામ બાદ આપણે જોયું કાઉન્ટર અત્યારે આપણને 52 વીક હાઈ બનાવ્યા અને ત્યારબાદ એક સારું એવું અહીંયા આપણને અપ મુવમેન્ટ, એક સારું સેલિંગ પ્રેશર પણ અહીંયા જોવા મળ્યું છે. નો ડાઉટ કાઉન્ટર અત્યારે 3.25% ઉપર છે, પરંતુ 1474ના હાઈ ને અત્યારે હવે કાઉન્ટર ચાલે છે 1306 પર. અત્યારે ડે લોની આસપાસ છે. અહીંયા ટેકનિકલી તમે શું મત આપશો? તો જે હિસાબથી આજનો મૂવ છે, મને લાગે છે ક્યાંય ને ક્યાંય એક સારું એવું પ્રોફિટ બુક થયું છે. કાઉન્ટરમાં એક સારું એવું સેલિંગ ઉપરના લેવલથી આવ્યું છે. તો જેના પાસે બી લોંગ હોય એ 1280નો ક્લોઝિંગ સ્ટોપ રાખી શકે છે, અને જેના પાસે લોંગ નથી તો ફોર ધ ટાઈમ બિંગ આ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. અગર નીચે આવે છે તો એકવાર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બને છે ત્યારે જ એન્ટ્રી કરવું જોઈએ. ફોર ધ ટાઈમ બિંગ આ કાઉન્ટર જેના પાસે નથી એને ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ. જે હિસાબથી સેલિંગ પ્રેશર અને જે હિસાબથી પ્રોફિટ બુકિંગ થયું છે, શાયદ કન્સોલિડેશન માં જઈ શકે છે આ કાઉન્ટર, અને નેક્સ્ટ 8-10 ડેઝમાં શાયદ માર્કેટ અહીંયા 1280 to 1320ના રેન્જમાં જ ટ્રેડ કરી શકે છે. જો કોઈની પાસે પોઝિશન છે તે 1280ના સ્ટોપ લોસ સાથે અહીંયા હોલ્ડ કરી શકે છે, પરંતુ નવી પોઝિશન લેવાની સલાહ નથી. સાગરજી, ત્યારબાદ ટાટા કોમ્યુનિકેશન પર નજર કરશું. આજે અહીંયા આપણને એક સારું બાય મુવમેન્ટ જોવા મળ્યું છે. કાઉન્ટરમાં આપણને એક સારી મુવમેન્ટ અત્યારે ઓવરઓલ અત્યારે આપણે જોઈ રહ્યા છે, પરંતુ ત્યાં પણ સેમ સિચ્યુએશન છે. 1955ના હાઈ માર્યા અને ત્યારબાદ અહીંયા પણ એક સેલિંગ પ્રેશર આપણે જોઈ રહ્યા છે. તો આ કાઉન્ટરને ટેકનિકલી અહીંયા તમે કેવી રીતે જોશો? બિકોઝ ફંડામેન્ટલી ન્યૂઝ બેઝ આ કાઉન્ટર અત્યારે આપણને ખૂબ જ એક કહી શકાય કે પોઝિટિવ વ્યૂ પણ દેખાડી રહ્યો છે. ટાટા કોમ્યુનિકેશનની વાત કરીએ તો એમાં કપલ ઓફ ડેઝ પહેલા, 2 દિવસ પહેલા જે મુવમેન્ટ આવ્યું છે, એક ઇન્વર્સ HNS ફોર્મેશનનું બ્રેકઆઉટ આવ્યું છે, જે મલ્ટી મંથ્સ બ્રેકઆઉટ છે. અગર હું સ્ટ્રક્ચરલી વાત કરું કાઉન્ટરની, તો ઓલમોસ્ટ 2150 2200ના લેવલ આપણે કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો જે શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે, ઇનફેક્ટ અગર એ કન્ટિન્યુ થાય છે ને 1880 1870ના નીચે લેવલ આવે છે, સો ડેફિનેટલી આ રિસ્ક રિવોર્ડ અને જે રીટેસ્ટ છે પેટર્નનું એ થઈ શકે છે. તો આ ડેફિનેટલી આ એક લોંગ બની શકે છે 1870 1880ના રેન્જમાં. 1850ના સ્ટોપ લોસ સાથે આપણે ઉપરમાં 2150 2200ના આપણે લેવલ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી ટાટા કોમ આ લેવલ પર એક બેટર સ્ટોક લાગી રહ્યું છે, અને આફ્ટર અ લોંગ કન્સોલિડેશન નવા લેવલ પર જઈ રહ્યું છે. તો મને લાગે છે ડેફિનેટલી જેના પાસે લોંગ હોય કન્ટિન્યુ કરી શકે છે. જેના પાસે લોંગ નથી કાઉન્ટરમાં, એ 1880 1870ના અગર પ્રાઇસ આવે છે તો લોંગ કરી અને 1850નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 2100 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો 1870ની આસપાસ આવે ત્યારબાદ અહીંયા ખરીદારી કરવાની સલાહ છે, અને બાય એન્ડ ડેપ્સની સલાહ તેઓ આપી રહ્યા છે. 1850ના સ્ટોપ લોસ સાથે અપસેટ તમને 2200 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ટાટા કોમ્યુનિકેશન માટે એક પોઝિટિવ વ્યૂ આપણને સાગર પાસેથી મળતો જોવા મળી રહ્યો છે. પરંતુ લઈને આખો બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા કોલ્સ છે? સ્ટોક છે CESC, કરન્ટલી 172.30ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર હું વીકલી ચાર્ટ જોઉં છું તો ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવી રહ્યું છે, વિચ મીન્સ હવે નવો ટ્રેન્ડ અહીંથી સ્ટાર્ટ થવાના હાઈ ચાન્સીસ છે. હાયર હાઈ બની રહ્યા છે શોર્ટ ટર્મમાં ચાર્ટમાં, ડેઇલી ચાર્ટમાં, અને આપણે 20 DMA પછી એક પોઝિટિવ રિવર્સલ જોવા મળ્યું છે કરંટ પ્રાઇસ પર. સો મને લાગે છે 172.30ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 167નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 186 190ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં આપણે જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે પ્રેસ્ટીજ એસ્ટેટ. તો પ્રેસ્ટીજમાં આપણે ફોલિંગ ટ્રેન્ડ અને ફોલિંગ ચેનલનું એક બ્રેકઆઉટ આપણે રિસેન્ટલી જોવા મળ્યું છે. હાયર હાઈ ફોર્મેશન કરી રહ્યું છે કાઉન્ટર ઓલમોસ્ટ 3.5% આજના દિવસમાં ઓલરેડી મૂવ આવી ચૂકી છે. કરન્ટલી 1660ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ઉપરમાં આપણે ઓલમોસ્ટ 1800ના લેવલ માટે ઓપન છે કાઉન્ટર, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 1625નો આપણે અગર સ્ટોપ લોસ રાખીએ તો ઉપરમાં આપણે 1800ના લેવલ સુધી જોવા મળી શકે છે. બંનેમાં એક નવા સારા ફ્રેશ બ્રેકઆઉટ છે. રિયાલિટી સેક્ટરમાં બી રિસેન્ટલી મૂવ આવ્યું છે, અને જે હિસાબથી રેટ કટનું ડિસ્કશન ચાલી રહ્યું છે, મને લાગે છે હજી કન્ટિન્યુએશન રહી શકે છે નિફ્ટી રિયાલિટીમાં, અને આપણે ક્યાંય ને ક્યાંય સારું એવું મૂવ જોવા મળી શકે છે. સો બંને કાઉન્ટરમાં ફ્રેશ બ્રેકઆઉટ છે, અને કરંટ લેવલ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. તો આપણે આ બંને કાઉન્ટરને ટ્રેડિંગના બેટ હિસાબથી જોવું જોઈએ.
ઓકે, તો આપણને બે ટ્રેડિંગ કોલ્સ મળી રહ્યા છે. પહેલું છે CESC, જ્યાં 186 190ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 167 રાખવાની સલાહ છે. અને બીજું છે પ્રેસ્ટીજિયસ રોડ, જ્યાં 1800ના લેવલ્સ તેઓ આપી રહ્યા છે. નીચે સ્ટોપ લોસ તમારે 1625 રાખવાનો આપણને સલાહ જોવા મળી રહી છે. સાગરજી, NBFCs સેક્ટર પર અગર જો ખાસ ફોકસ કરીએ તો ત્યાં આપણને અત્યારે આપણે જોઈ રહ્યા ધીરે ધીરે એક આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. L&T ફાઇનાન્સ પર ફોકસ કરીએ, ત્યાં એક આપણને સારા વોલ્યુમ સાથે ખરીદારી જોવા મળી રહી છે. બીજી તરફ IL ફાઇનાન્સ, ત્યાં પણ એક સારી એવી ખરીદારી છે. કેનફિન હોમ્સ એવા કાઉન્ટર પર ફોકસ કરશું, ત્યાં પણ આપણને ઓવરઓલ પૂરું NBFC સેક્ટર જ ઘણું જ એક ફોકસમાં છે. અને કેનફિન હોમ પર તમારો લાસ્ટ સપ્તાહ ટ્રેડિંગ કોલ પણ હતો, તો ત્યાં અગર જો કોઈની પાસે પોઝિશન હોય તો એ શું કરી શકે છે? એટલે ઓવરઓલ તમે આના વિશે કંઈક માહિતી આપો તો. સો ઓવરઓલ અગર આપણા સેક્ટરની વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય PSU બેંક પછી હવે જે એટ્રેક્શન બની રહ્યું છે એ સ્મોલ NBFCs બેંકમાં બની રહ્યું છે. અગર હું સ્ટોક વાઇઝ વાત કરું, ડિસ્કસ કરું, તો M&M ફાઇનાન્સમાં આપણે જોઈએ તો રિસેન્ટલી જે પેટર્ન બની રહી છે ઇન્વર્સ HNS અને એક ટ્રેન્ડ બ્રેકઆઉટનું ક્લિયર ઇન્ડિકેશન આવી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય આ સ્ટોકમાં હવે એક નવી એક તેજી થવાના ચાન્સીસ છે. કરન્ટલી 288ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ઉપરમાં 325 340ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. અગર હું કેનફિનની વાત કરું તો કેનફિન હોમમાં આપણે લાસ્ટ વીક ડિસ્કસ કરેલું, ત્યારથી ઓલમોસ્ટ સ્ટોક ફ્લેટિશ ટ્રેડ થઈ રહ્યું છે. બટ અગર આપણે પેટર્નનું ડિસ્કશન કરીએ સો એક ઇન્વર્સ HNSનું બ્રેકઆઉટ એમાં બી આવ્યું છે. અગર હું એઝ અ સેક્ટરનું ડિસ્કસ કરું NBFCનું, તો હું ઇક્વલ વેટેડ અગર ચાર્ટ જોઉં છું તો મને ક્યાંય ને ક્યાંય અગર ઇક્વલ વેટેડ ચાર્ટમાં મને લાગે છે 20-25%ની એઝ અ સેક્ટરમાં મૂવ આવી શકે છે. તો સ્મોલ સ્ટોક્સમાં કેનફિન હોમ, M&M ફાઇનાન્સ, L&T ફાઇનાન્સમાં ઓલરેડી એટલી આપણે મૂવ જોઈ છે. બટ બાકી બધા કાઉન્ટરમાં કરન્ટલી મને લાગે છે ઓલમોસ્ટ 15-20%નું શોર્ટ ટર્મમાં આપણે મૂવ જોઈ શકીએ છીએ. તો જે PSU બેંક પછી જે હવે નવી મુવમેન્ટ આવશે મેટલમાં આપણે ઓલરેડી મૂવ જોઈ ચૂક્યા છે. બટ હવે NBFCs રેડી થઈ રહ્યા છે. જે હિસાબથી વોલ્યુમ અને પ્રાઇસ ચાર્ટ પેટર્ન જોઉં છું તો ક્યાંય ને ક્યાંય એક્યુમ્યુલેશન ઝોન દેખાઈ રહ્યા છે. ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ કરેક્શન, આ બધા સ્ટોક એક કન્સોલિડેશન પેટર્નમાં ટ્રેડ થઈ રહ્યા છે. વિચ મીન્સ કે નેક્સ્ટ બુલ સાયકલમાં રેડી થઈ રહ્યા છે કે હવે આ સેક્ટર લીડ કરશે. સો ઓબ્વિયસલી એક સારું એવું સેક્ટર બની રહ્યું છે. અને ઓબ્વિયસલી હવે નિફ્ટીમાં અગર જોઈએ તો NBFCના હાઈ ચાન્સીસ છે આઉટ પરફોર્મર કરવાના કરંટ પ્રાઇસથી. ખાસ કરીને હવે NBFC પર ફોકસ રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે, જેમાં કેનફિન હોમ, મહિન્દ્રા ફાઇનાન્સ જેવા કાઉન્ટર અહીંયા ખૂબ જ પોઝિટિવ તમને વ્યૂ આપી શકે છે. સાગરજી, આપણે ઘણા બધા સેસ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા એમાં અમારા ક્લાયન્ટો સાથે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની પર્સનલ પોઝિશન એક બી સ્ટોક્સમાં નથી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડા બદલ. તે સાથે જ માર્કેટ લેવમાં બસ એટલું મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ વિશે રજા.